તું ખા, હું ન ખાઉં. હું ન ખાઉં, તું ખા. ખાય નથી લાય ખાવ, લાય લાય. દે તો આમ ચૂસવાની હો, આમ કેરીની જેમ જ. ન ઉડી તોય મને આવે. હા, નાસ્તો કરી દો. ચિપ્સ ખાઈ ગઈ બધી. પેલા આમ નાના હતા ને ત્યારે બહુ ખાતા હે આવી પેપ્સી. સ્કૂલેથી આવતા આવતા છે ને બેને ધરારા પેપ્સી લેવડાવી. અને આજ તો મને મારું નાનપણ યાદ આવી ગયું. પેપ્સી મેં થોડીક પી લીધી. બહુ ગરમ થઈ ગયું ને એટલે દીકા. અને વળી ચેવડો કરવો તો ને એટલે થોડીક વેફરી હારવાર તળી નાખી ને તેલમાં. નેત્રીને પપ્પા જો બેસી ગયા કુરિયર કરવા. 4 ને 5 થઈ. અત્યારે કુરિયર હોય એટલે લેતા છે ને દેતા છે બધાના કામ. એટલે કામ પતે પહોંચતા થાય. એટલે એ જો કુરિયર કરવા બે ગયા ને. બેન તમે શું કરો છો બેન? કાતર ને ચાકુ લઈને શું કર્યું બેન તમારા બધું? હે રોંઠાના 4 વાગી ગયા છે અને હું જો મમરાનો ચેવડો બનાવું છું અને સિંગદાણા બધું કાઢીને રાખ્યું. અને આ થોડીક વેફર એ મારા મમ્મીના ઘરેથી આવી છે તો થોડીક તળી નાખું એટલે નૈત્રીની ખાવી તો ખાઈએ ને પપ્પાને ખાવી તો ખાશે. થોડીક મમરી છે ચોખાની એવું બધું તળી નાખું અને ચેવડો બનાવી લો. જો ટમેટા કુકર ભરીને બાફવા મૂકી દીધા. 3.5 કિલો ટમેટા લઈ આવ્યા નૈત્રીન પપ્પા. હજી આટલા તો કાઢી લીધા. કાલે 1 કિલોનો સોસ કર્યો ને તો આજે કે 3.5 કિલો ટમેટા લઈ લીધા. 3 કિલોનો તો કરી જ નાખો પણ અમે કુકરમાં આવે હમાય એમ છે નહીં ટમેટા. બાકી સીટી નહીં વાગે. કાલે સોસ કર્યો ને તો સારો થયો તો એ કે હજી કરીને રાખી દઈએ. એ કે ભલે ખાધા કરે કા કે ટમેટા સસ્તા છે સોસ કરીને રાખી દીધા. આજે વળી 3.5 કિલો ટમેટા લઈ હતા એટલા મેં રાખી દીધા. હવે એ મૂકી દઉં ફ્રીજમાં કારણ કે બીજા તો હમાય એમ છે નહીં કુકરમાં. બાકી જો આ ખજૂર લઈ આવ્યા, ખાંડ, આ દાડમ, મરચાં, સેવ. ગરમી એવી ખાઈ રસોડામાં તો નાનો પંખો ન ખાઈ. નાનો પંખો કોણ તોફાન કરે છે? ઉડો પછી પંખો જલ્દી ચાલુ કરજો ગરમી થાય. હા પેલા જો તમે સેડી નથી આવે જો. ઓહો કચરો કાઢ્યો ને બધો. યા બુડા હોય વરાઈ જાય તો પછી પંખો ચાલુ કરજો. હા તો પંખો ચાલુ કરજો. ગરમીમાં રહેવાતું નથી. હાલો આ ધૂળ તો આપણે બધી સાફ કરીએ કે નહીં? તો કરવું જ પડે ને. પ્રિન્સી અહીં બેસી જા મારા બાજુમાં. આપણી લઈને બેસી જા. બેસી જા બેસી જા. પ્રિન્સી તને એક મારું હોય બેસી જા તો તું મોટી છો. તું સૌથી વધારે તોફાની છો. બેસી જા. જો તો પપ્પા કેટલા વાગ્યા આમાં? 4:15. અરે જો તો 4 ને 5. ચાલ દીક્ષા નીકળો હાલો. આવ્યા ને તેડવા આવ્યા. આજે તો મેં જાવ ને હજી રજા પડી ને જાવ તો દીક્ષા
કલરફુલ લે હાલતી ન સવારો કુલે રહો કલર કર લઈ આપણે આખો ઉનાળો હોય ને ધૂળું ગમે એવું સાફ કરીએ ને પાછું કરાવી દઈએ. અમે બે દરવાજા ખુલ્લા હોય ને એટલે તો હાવ. હલો એવરીવન, સીતારામ બધાયને. કેમ છો બધા? મજામાં ને? અત્યારે વાગ્યા છે 4:09 થઈ છે ને વિડીયોની શરૂઆત કરી છે હવે, કેમ કે સવારનો કંઈ બ્લોગ ઉતાર્યો નતો. અમારા હમણાં કંઈ ધડા જ નથી સુવાના કે ઉઠવાના કે કંઈ. અને હું છે ને બપોરે નેત્રીને તેડવા ગઈ ને ત્યારે રસ પીતી એવી 3 વાગે, અને હમણાં આવીને તરબૂચ ખાઈ લીધું. અને નેત્રીન પપ્પાએ આજે તો ઓલી ગાંઠિયા ને એવું ખાધું. કા ઓલા મિક્સ કઠોળ ને ગાંઠિયા ને એવું બધું લઈ આવ્યા હતા ને કાલે, તો એને મરચાં ડુંગળી ને એવું ખાઈ લીધું. અને નેત્રી બેન જો આવીને એને નાસ્તાની ઓલી ચિપ્સ લઈ લીધી સ્કૂલ બેગની નાસ્તા બુકમાં, તો ચિપ્સ ખાય છે. અને હું હવે કચરા પોતા કરું છું. સવારનું કામ અત્યારે અમારે 4 વાગે થાય છે. અમારે એવું ન હોય કે સવારમાં વહેલા ઉઠીને કામ કરી નાખવું. જે મન પડે તે આખા દિન કામ કરવાનું. મન પડે કરવાનું. નેત્રીન પપ્પા એમ કે મોઈ કે ને ભાઈ હવે કાલ કરશે ને રોજ દી ઉગે. એ તો એમ કે રોજ દી ઉગે કે રોજ શું કામ કરવાનું વહેલા. પણ ધૂળ ઉડે ને એટલે કચરા પોતામાં કરવા જ પડે. તો હાલો કચરા પોતા કરી લો. અને ત્યાં તમારો સોસ ઠરી ગયા છે. હાલો 4:30 વાગ્યા અને કચરા પોતા થઈ ગયા, વાસણ ઉટકાઈ ગયા. અને બસ હવે હમણાં 4 થી 6 જવાનું છે બેસણામાં. એક જગ્યાએ 2 જગ્યાએ જવાનું છે. કાં તો એક મારા બાપા ગુજરી ગયા છે અને એક અમારે રિલેટિવ્સમાં સાવણવાળા ભાઈ છે એમના કાકી ગુજરી ગયા છે, એટલે 2 જગ્યાએ જવાનું છે બેસણામાં. એટલે આજે ગ્રીન જ્યુસ નથી લીધું અને રસ લઈ લીધો છે. બાકી તો ગ્રીન જ્યુસ બનાવત, પણ હવે કેમ કે 4 થી 6 બેસણામાં ત્યાં જવાનું, અમે હું 2-3 વાગે તો જ્યુસ પીવું એટલે એ કાંઈ મેળ આવે નહીં. એટલે આજે રસ લઈ લીધો. 3 વાગે નેત્રીને સ્કૂલેથી તેડી આવી ત્યારે. અને હવે બેસણામાં જઈ આવીએ, ડ્રેસ ને બધું ચેન્જ કરીએ. હાલો 5 વાગી ગયા અને અમે જો બેસણાના કપડાં બદલાવી લીધા, વ્હાઈટ એન્ડ વ્હાઈટ પહેરી લીધા. બેસણામાં જઈ આવીએ. હાલો નૈત્રી, બેસણામાં જઈ આવ્યા અને અમારા અહીંયા છોકરી 2 કબૂતરાને ચડ નાખવા આવી છે. જો કેટલા કબૂતરા છે. ત્યાં જઈને હાથમાં રાખો એટલે હાથમાં આવશે ખાવા. નહીં આપણે માં કેવા આવતા હતા હાથમાં? હા 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 ઉડી જઈશ. હા ખાઓ કે ખાઓ, ચણ નાખો, ખાઓ કે કા ઉડી જાય છે. એ વાત સાચી, ઉડી જાય. જો માં પાણી પીવે, જો ઓલી કુંડીમાં, જો કુંડીઓ રાખીને એમાં પાણી પી લે ને એ ચણ ખાઈ લે. જો પપ્પા સોસ બનાવે છે. આ જ્યુસ ગાળવાનું ગેણામાં બધું ગાળે છે, પણ બધું ભરી મૂક્યું. જો એનું ટી-શર્ટ ભરાઈ ગયું લાલ લાલ. પછી મારે ગેસનો ચૂલો ભરી મૂક્યો. આ બધું લાલ લાલ ભરી મૂક્યું છાંટા ઉડાડીને. ચીકણું બધું મારે સાફ કરવું જોઈએ હરખું. અને ઢઢો બહુ રસોઈનો ફલાણું ઢીકણું બનાવવું. જોઈ લે ઉડે હે, બહુ ઉડે હે. જામ ઉભા રહ્યો હું તમને કહું. ઉભા રહ્યો કેમ હોય ને હું તમને કહું. આમ પરબારું ન નીકળે, આમ કરવાનું હોય. હા ઓલું થઈ જાય ને છેલ્લે, પછી છેલ્લે નીચેવાનું હોય. હા એમ બહુ નહીં કરવાનું, ધીમે ધીમે જ. હા એમ સોસ વાળું ટમેટાનું બધી છાતા ઉડેલા છે. દેખાય આ બધી એમાં પોતા મારવા દે. ટમેટાનું સોસ અહીંયા લગી છે, જોઈ છે. ગેસનો ચૂલો ભરી મૂકો. જો આ બધું મારે ધોવું પડ્યું. બધું ધોયું અને આ સોસને ઢાંકી દેવા. આફેડા આવીને ઉકાળશે, હું કોમેન્ટના જવાબ દઈ દઉં. 8:30 વાગી ગયા ને 2 બાપ દીકરી આવ્યા ને આવતા બેનને સીધી ગુલ્ફી ખાવી છે. આ છેલ્લી 2 ગુલ્ફી વધી છે. હજી 2 ખાઈ જાય. 2 અત્યારે ન હોય, એક જ ખાવાની અત્યારે.